Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself Dhruvika Kanabar, presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલનમાં આપણે રિસ્ક એન્ડ રિટર્ન ટ્રેડ ઓફ આ ટોપિકનું ડિસ્કશન જે છે એ આગલા લેક્ચરમાં કર્યું. આ લેક્ચરમાં આપણે નાણાંના સમય મૂલ્યનો ખ્યાલ કન્સેપ્ટ ઓફ ટાઈમ વેલ્યુ ઓફ મની આ ટોપિકનું ડિસ્કશન કરવાનું છે. આ ટોપિકનું ડિસ્કશન કરતાં પહેલાં હું તમને એક સિમ્પલ વાત કરું તો સપોઝ તમારી એક્ઝામ હોય, 6 પેપર્સ હોય, તમારે 6 થી 7 પેપર્સ, તો એ એક્ઝામનો જે સમયગાળો હોય, જે ટાઈમ પીરિયડ હોય, એ દરમિયાન જે છે એ સપોઝ તમારું જે છે એ આજે એક પેપર પૂરું થઈ ગયું અને ઇવનિંગ છે, કાલે તમારું નેક્સ્ટ પેપર છે, તો એ બે પેપરની વચ્ચેની જેટલી કલાકો છે એ સમય, એનું મૂલ્ય અને એની કમ્પેરિઝનમાં જ્યારે હજી કોલેજ સ્ટાર્ટ જ થઈ છે, હજી ભણવાનું જે છે શરૂ જ થયું છે, કોઈ જ એક્ઝામ નજીકના ભવિષ્યમાં છે નહીં, તો એ દરમિયાન જે છે એ 2 દિવસ વચ્ચે જેટલી કલાકો હોય, 2 લેક્ચર્સ વચ્ચે, એનું તમારા જે સમયનું મૂલ્ય છે એ મૂલ્યમાં શું તફાવત હોય, આ વસ્તુ ઉપર જે છે એ મારે આગળ કંઈ કહેવાની જરૂર નથી. તમને સમજાઈ ગયું હશે કે અવર્સ બિફોર યોર એક્ઝામિનેશન અને ટાઈમ પીરિયડ એટ ધ ટાઈમ ઓફ કમેન્સમેન્ટ ઓફ કોલેજ શરૂ થઈ હોય અથવા તો વેકેશનનો ટાઈમ હોય ત્યારે જે છે એ જે સમય તમારી પાસે હોય, કલાકો તમારી પાસે હોય, ત્યારનું મૂલ્ય અને એક્ઝામ જ્યારે ચાલુ હોય ત્યારના સમયનું મૂલ્ય, બંનેમાં કેટલો તફાવત હોય. ટાઈમ એ જ છે, 2 કલાક એ જ છે. ચલો એક્ઝામની વાત કરીએ હજી આનાથી પણ થોડી આગળ. તો તમારી 2.5 કલાકનું જે એક્ઝામનું પેપર હોય, તો એ 2.5 કલાકનો ટાઈમ પીરિયડ કેટલો અગત્યનો હોય તમારા માટે. એ 2.5 કલાક જે છે એ તમારું ફ્યુચર ડિસાઇડ કરે. બધા જ પેપરની 2.5 કલાકો હોય, એ બધું ભેગું મળીને તમારું રિઝલ્ટ આવે, એ તમારું ફ્યુચર ડિસાઇડ કરે કે તમને આગળ જે તમારે અભ્યાસ કરવો છે, હાયર એજ્યુકેશન જે છે મેળવવું છે, જોબ મેળવવી છે, તો એના માટે તમે એલિજિબલ થશો કે નહીં, તમને એડમિશન મળશે કે નહીં, એ બધી જ બાબતનું જે બેઝ હોય, આધાર હોય, એ અમુક કલાકોનું તમારું પરફોર્મન્સ ડિસાઇડ કરે. તો એ તમારી 2 થી 2.5 કલાક કેટલી અગત્યની હોય ને એની કમ્પેરિઝનમાં તમે કોઈ 2 થી 2.5 કલાક મૂવી જોવા જાવ, નોર્મલ ટાઈમ હોય, કંઈ એક્ઝામ કે ના હોય ત્યારે, એ 2 થી 2.5 કલાક તમારા માટે કેટલી અગત્યની હોય. તો આ જે સમયનું મૂલ્ય છે એ વસ્તુ જે છે એ એક રિલેટિવ કોન્સેપ્ટ છે, સાપેક્ષ ખ્યાલ છે. આપણે જે ટોપિકનું ડિસ્કશન કરવાનું છે એ નાણાંનું સમય મૂલ્ય, ટાઈમ વેલ્યુ ઓફ મની. તો નાણાંનું પણ જે છે એ સમય બદલાય ત્યારે મૂલ્ય બદલાય. આપણે ઘણી વખત સાંભળતા હોઈએ ઘરમાં જે છે એ આપણા મમ્મી પપ્પા પાસેથી પણ સાંભળતા હોઈએ અને એલ્ડર્સ જે હોય, વડીલો હોય, એમની પાસેથી પણ સાંભળતા હોઈએ. ઘણી વખત કે અમારા જમાનામાં તો જે છે એ આટલા રૂપિયામાં અમે આમ કરી લેતા, આટલા રૂપિયામાં જે છે અમે આમ વસ્તુ મેળવતા, મૂવી જોવા જતા તો એટલા રૂપિયાની ટિકિટ અમારે આવતી, કંઈ બીજી વસ્તુઓ લેવાની હોય તો આટલા રૂપિયામાં અમારું થઈ જતું, ગુજરાન આટલા રૂપિયામાં જે છે એ ચાલતું, કોઈ વસ્તુઓ ખરીદવાની હોય ઘરની તો એ આટલા રૂપિયામાં આવતી, જમીનો આટલા રૂપિયામાં આવતી. તો અત્યારે જે છે એ એટલા રૂપિયામાં એમાંનું ઘણું બધું નથી આવતું અને જે એ બધી વસ્તુઓ છે એનો ભાવ અત્યારે ઘણો બધો વધી ગયો છે. તો એ નાણાંનું સમય મૂલ્ય દર્શાવે છે. તો એ રીતે જે છે એ નાણાંના સમય મૂલ્યનો ખ્યાલ બહુ જ અગત્યનો છે. જ્યારે વાત આવે ફિનાન્શિયલ મેનેજમેન્ટની, નાણાકીય સંચાલનની, ત્યારે નાણાંના જે સમયનું મૂલ્ય છે, ટાઈમ ચેન્જ થાય એમ નાણાંનું મૂલ્ય જેમ વધે કે ઘટે એ બાબતને ઇગ્નોર થઈ જ ન શકે જ્યારે તમે ફિનાન્શિયલ મેનેજમેન્ટ કરતા હોય, નાણાકીય સંચાલન કરતા હોય. શેરહોલ્ડરોની સંપત્તિનું મહત્તમીકરણ કરવું, વેલ્થ મેક્સિમાઇઝેશન કરવું, એ નાણાકીય સંચાલનનો મુખ્ય હેતુ છે. એ વસ્તુ આપણે આગળ પણ સમજીએ. એટલે નાણાકીય સંચાલકે આ હેતુને ધ્યાનમાં રાખી ધિરાણ, રોકાણ અને ડિવિડન્ડ અંગેના નિર્ણયો જે છે એ લેવાના રહે. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ, પછી ડિવિડન્ડ ડિસિઝન્સ, એ બધા જ ડિસિઝન જે છે એ એના ઉપર લેવાના રહે. એ પણ આપણે ડિસિઝનની ચર્ચા કરેલી છે. આ નિર્ણયો જે છે એ જ ધંધાકીય એકમનું જે જોખમ વળતર હોય, રિસ્ક રિટર્ન, એનું ઘડતર કરે, એનો પાયો ચણે છે.
જાહેર જનતાની નજરમાં કંપનીનું મૂલ્ય પણ જે છે એના આધારે નક્કી થાય. કંપનીનું સંપત્તિનું મહત્તમીકરણ થાય એટલે શેરનું બજાર મૂલ્ય વધે. આ વસ્તુ આપણે કોન્સેપ્ટ શીખ્યો ત્યારે શીખ્યા. અને કંપનીના શેરનું બજાર મૂલ્ય વધે એટલે કંપનીનું મૂલ્ય જે છે એ જાહેર જનતાની નજરમાં વધશે. કંપની રેગ્યુલર ડિવિડન્ડ પે કરશે એટલે કંપનીની જે વેલ્યુ છે એ જાહેર જનતાના નજરમાં વધશે. શેરહોલ્ડરો પણ ધંધાકીય એકમની જે શાખ પ્રતિષ્ઠા છે, રોકાણ યોગ્યતા છે, એ એના નિર્ણયોના આધારે જ નક્કી કરે કે આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય, કરવું બેનિફિશિયલ છે, પ્રોફિટેબલ છે કે શું. એના માટે જ નાણાં સંચાલકે નાણાકીય નિર્ણયો લેતી વખતે ટાઈમ વેલ્યુ ઓફ મની, સમય મૂલ્ય જે નાણાંનું હોય એનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે ભંડોળોનું વ્યાજ ચૂકવવાનું થાય ત્યારે, જ્યારે રોકાયેલી મૂડી પર વળતર જે છે એ મળવાપાત્ર થાય ત્યારે, અને એ સતત વળતર મળતું રહે, રોકડ પ્રવાહ સતત ચાલતો રહે, એની શું અગત્યતા છે એ પણ આપણે અગાઉ ચર્ચા કરી. અન્ય કોઈ રીતે પણ આ જે બધી બાબતો છે એને વિચારીને જ નાણાકીય નિર્ણયો, મૂડી માળખાના રોકાણના, નફાના પુનઃરોકાણના કે પછી ડિવિડન્ડના નિર્ણયો લેવાના રહે. એટલે ફિનાન્શિયલ ડિસિઝન્સ, કેપિટલ સ્ટ્રક્ચર ડિસિઝન્સ, પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટના ડિસિઝન્સ કે ડિવિડન્ડ ડિસિઝન્સ, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને લેવાના રહે કે રોકડ પ્રવાહ જે છે સતત પ્રાપ્ત થશે કે નહીં, વળતર મળશે કે નહીં જોખમનું કે કેમ. આ બધા જ ત્રણેય પ્રકારના જે નિર્ણયો છે એમાં નાણાં સંચાલને અલગ અલગ પ્રકારના ખ્યાલ ધ્યાનમાં રાખવા પડે. આપણે જે છે એ આ પોઈન્ટમાં અલગ ખ્યાલ અમુક ભણવાના છીએ, જેમ કે ચક્રવૃત્તિ મૂલ્યનો ખ્યાલ, વર્ષાસન મૂલ્યનો ખ્યાલ અને વર્તમાન મૂલ્યનો ખ્યાલ. આ ત્રણ ખ્યાલ જે છે એ આપણે આ ટોપિકમાં ભણવાના રહેશે. કમ્પાઉન્ડ વેલ્યુ કોન્સેપ્ટ, પ્રેઝન્ટ વેલ્યુ કોન્સેપ્ટ અને એન્યુઇટી કોન્સેપ્ટ. આ ત્રણેય ખ્યાલો જે છે એ સમયને આધીન છે. એ દર્શાવે છે કે નાણાકીય નિર્ણયોમાં સમય મૂલ્યનો જે ખ્યાલ છે એ બહુ જ મહત્વનો છે. નાણાંના જો સમય મૂલ્યના આપણે કારણો બતાવીએ કે શા માટે નાણાંનું સમય મૂલ્ય છે, ટાઈમ જેમ ચેન્જ થાય એમ નાણાંના મૂલ્યમાં શા માટે જે છે એ ફેરફાર થાય છે, એના કારણ જોઈએ તો અહીંયા કારણો જે છે એ આપેલા છે સ્ક્રીન પર. વ્યક્તિગત લોકો જે હોય એ વર્તમાન ખરીદી કે વપરાશ હોય એને અગ્રતા આપે. આ વસ્તુ ઇકોનોમિક્સમાં તમે ભણો છો. લોકો જે છે એ કરંટ કન્ઝપ્શનને મહત્વતા આપે છે, કારણ કે અત્યારે તમારી પાસે હાથ પર નાણાં હશે તો તમારું પરચેસિંગ પાવર વધશે, બાઇંગ પાવર વધશે, તમે વસ્તુઓ ખરીદી શકશો, ખરીદ શક્તિ વધશે. કારણ કે માંગનું તમે જ્યારે ડેફિનેશન ભણો ત્યારે માંગની ડેફિનેશનમાં એક વસ્તુ આવે, ગ્રાહકની ખરીદ શક્તિ. માત્ર ગ્રાહકને જે છે એ વસ્તુ મેળવવાની ઈચ્છા હોય એટલે એ માંગ ન બને. જ્યારે ગ્રાહકને વસ્તુ મેળવવાની ઈચ્છા ઉપરાંત એ વસ્તુ માટેની ખરીદ શક્તિ હોય અને એ ખરીદ શક્તિ હોવા ઉપરાંત વિલિંગનેસ ટુ પે હોય, એ ચૂકવવા માટે નાણાં તૈયાર હોય, આપણી પાસે જેટલી કેપિટલ હોય એ કેપિટલમાં આપણે આપણી જે છે સપોઝ પર્સનલ કોઈ આપણા માટે પ્રોપર્ટી ખરીદી શકતા હોય તો એનો મતલબ એ નથી કે આપણે પ્રોપર્ટી ખરીદી લેશું બિકોઝ વી આર ફાઇનાન્શિયલી કેપેબલ. આપણે જે છે એ નાણાંનું કંઈક બીજે પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. એટલે જ્યારે વસ્તુની માંગની આપણે વાત કરીએ ત્યારે વસ્તુ ખરીદવાની ઈચ્છા ઉપરાંત જે છે એ ખરીદ શક્તિ, પરચેસિંગ પાવર અને વિલિંગનેસ ટુ પે એ બધું જ સમાવેશ થાય છે. અને વ્યક્તિગત લોકો આ માટે જ જે છે એમને વસ્તુઓ ખરીદવી હોય તો એ વર્તમાન ખરીદી, વપરાશ, કરંટ કન્ઝપ્શન એ કરી શકે એને અગ્રતા આપે. એ ક્યારે થઈ શકે? નાણાં તમારી પાસે હાથ ઉપર હોય તો. તમે ક્યાંય ઇન્વેસ્ટ કરી દો એને તો પછી તમારો જે પરચેસિંગ પાવર છે એ ઘટી જાય, ખરીદ શક્તિ. સેકન્ડ, રોકાણકારો જે છે એ વર્તમાન રોકાણ સામે ભવિષ્યમાં મળનાર ઊંચા વળતર કે નિશ્ચિત સમય બાદ મળનારા જે વધુ વળતર હોય એને ધ્યાનમાં રાખે. જે ઇન્વેસ્ટર્સ હોય એ કઈ બાબત ધ્યાનમાં રાખે જ્યારે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ત્યારે? તો એ જે છે એ ફ્યુચરમાં કેટલું રિટર્ન મળતું રહેશે એ બાબતને કન્સિડર કરે. એટલે નાણાંનું ફ્યુચર મૂલ્ય શું રહેશે એને ધ્યાનમાં રાખે. આપણે કોઈ પ્રોપર્ટી લેતા હોઈએ, જમીન, મકાન, તો ત્યારે શું ધ્યાનમાં રાખીએ કે ફ્યુચરમાં આપણે વેચવાનો પ્લાન પણ ન હોય છતાં પણ આપણે એ વસ્તુને પ્રેડિક્ટ કરશું, એઝ્યુમ કરશું કે ફ્યુચરમાં આ હું પ્રોપર્ટી સેલ કરીશ તો મને કેટલા રૂપિયા આવશે, વધારે આવશે કે નહીં આવે. એ વસ્તુ આપણે જે છે એ કોઈ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે પણ ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. ત્રીજું કે જ્યારે ફુગાવાજન્ય અર્થતંત્ર હોય, જ્યારે અર્થતંત્રમાં જે છે ઇન્ફ્લેશન હોય ઇકોનોમીમાં, ત્યારે આજે મળતા નાણાંની ખરીદ ક્ષમતા કરતાં ભવિષ્યમાં મળનારા નાણાંની ખરીદ ક્ષમતા જે છે એ ઓછી ગણાય. કારણ કે સતત ભાવ વધતા રહે. જ્યારે ફુગાવામાં શું હોય કે ભાવ જે છે એ સતત વધતા રહેતા હોય વસ્તુઓના, માંગ વધારે હોવાના કારણે, આવકો વધારે હોવાના કારણે.
તો એવા સંજોગમાં તમે આજે જેટલા રૂપિયામાંથી જેટલી વસ્તુ ખરીદી શકો છો, ભવિષ્યમાં એટલા રૂપિયામાંથી એટલી વસ્તુ ખરીદી નહીં શકો. ભવિષ્યમાં એના ભાવ વધી ગયા હશે, બિકોઝ દેર ઇઝ ઇન્ફ્લેશન ઇન ધ ઇકોનોમી. ફુગાવાજન્ય અર્થતંત્ર છે. એવા સંજોગમાં પણ નાણાંનું સમય મૂલ્ય જે છે એ આજ મળતા નાણાંની ખરીદ ક્ષમતા વધારે હોય કમ્પેર ટુ ભવિષ્યમાં મળતા નાણાંની ખરીદ ક્ષમતા. ઓલું કહે ને અમુક એસેટ્સ જે છે, ગોલ્ડ છે, રિયલ એસ્ટેટ પ્રોપર્ટી છે, જમીન મકાન, તો એના એમ કે ભવિષ્યમાં આટલા ભાવ થઈ જશે, એટલે અત્યારે જો પોસિબલ હોય તો લઈ લો. તો આ પ્રકારની જે બાબતો છે, આ કારણો જે છે એ દર્શાવે કે નાણાંનું સમય મૂલ્ય જે છે એ અગત્યનું છે જ્યારે કંઈ પણ જે છે એ નિર્ણયો નાણાકીય લેવામાં આવતા હોય ત્યારે. અને વર્તમાન નાણાંનું જે મૂલ્ય છે એ ભવિષ્યના નાણાં મૂલ્ય કરતાં ઊંચું છે એ બાબત પણ આના પરથી ખ્યાલ આવે, અથવા તો ભવિષ્યના નાણાંનું મૂલ્ય વર્તમાન નાણાં કરતાં ઓછું છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિને જે છે એ રૂપિયા 1 લાખ આજે આપવાના હોય અને 6 મહિના પછી પણ રૂપિયા 1 લાખ જ આપવાના હોય, તો એ વ્યક્તિ જે છે એ 1 લાખ રૂપિયા એને આજે મળી જશે ને એ વસ્તુ પસંદ કરશે. એ શા માટે? આ વસ્તુ મેં તમને અગાઉ મેમ્બરશિપવાળું સમજાવેલું હતું. જીમની મેમ્બરશિપ જે છે એ તમને ઘણી વખત જીમની કે પછી ઘણી બધી મેમ્બરશિપ અત્યારે હોય છે. ઓનલાઈન શોપિંગમાં પણ અમુક પ્રાઇમ મેમ્બરશિપ ને પ્રીમિયમ મેમ્બરશિપ હોય છે કે તમે એ મેળવી અને જે છે વર્ષ દરમિયાન અમુક સ્કીમના બેનિફિશિયરીઝ બની શકો. તો એવું શા માટે કરવામાં આવે છે એ વસ્તુ મેં તમને આખો એક કોન્સેપ્ટ સમજાવેલો હતો. એ તમને જો ધ્યાન ન હોય કે યાદ ન હોય કે તમારા સમજવામાં ન આવ્યું હોય તો તમે અગેઇન એ વિડીયો જે છે એ રિકોલ કરજો, જોજો. તો એમાં મેં તમને સમજાવેલું હતું કે કઈ રીતે જે છે એ આપણે મેમ્બરશિપ દ્વારા જે ડિસ્કાઉન્ટ, હેવી ડિસ્કાઉન્ટ આપણને આપવામાં આવે છે, તો એ જે બિઝનેસ છે એ ખોટ ખાઈને, લોસ કરીને એ ડિસ્કાઉન્ટ બેનિફિટ આપણને નથી આપતા. એમની પોતાની ફિનાન્સ મેનેજમેન્ટ એ પ્રકારનું હોય, એમને ફાયદો થતો હોય ત્યારે એ વસ્તુ આપે છે. તો કોઈ વ્યક્તિને આજે 1 લાખ રૂપિયા મળી જાય અને 6 મહિના પછી પણ સેમ અમાઉન્ટ મળે, તો વ્યક્તિ કઈ ઓપ્શન પસંદ કરશે? બટ ઓબ્વિયસ છે કે આજે 1 લાખ મળી જશે એ ઓપ્શન પસંદ કરશે, કારણ કે આ નાણાંને એ શું કરી શકે, 6 મહિનાનો ટાઈમ પીરિયડ શું કામે વેઇટ કરે? તો એ 6 મહિના દરમિયાન એક ઇન્વેસ્ટ કરી શકે. એ ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય પણ હોઈ શકે, કંપનીના શેરમાં, ડિબેન્ચરમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં, જમીન મકાનમાં, ગોલ્ડમાં, કે કોઈ પણ જગ્યાએ બીજું એને ક્યાંય પણ ખર્ચ કરવો હોય તો કરી શકે, પોતાની જરૂરિયાતો સંતોષી શકે, તો એ વસ્તુ એ કરી શકે. અને વ્યાજ કે પછી કોઈ પણ આર્થિક વળતર જે છે એ કમાઈ શકે. એટલે એ આજે એ નાણાંમાંથી જે છે એ ભવિષ્યની સરખામણીમાં વધુ લાભ મેળવી શકે. નાણાંનું સમય મૂલ્ય અથવા નાણાં માટેની જે સમય અગ્રતા છે એ સમગ્ર નાણાં સંચાલનનો મુખ્ય વિચાર છે, મૂળ હાર્દ છે. વ્યક્તિગત કે ધંધાકીય એકમો જે છે એ દરેક સતત નાણાં રોકડમાં ક્યારે મળે, થોડા સમય પછી એનું વળતર શું છે એ વસ્તુ વિચારે, કોઈ પણ બિઝનેસ યુનિટ જે હોય એ. એટલે જ જ્યારે ક્રેડિટ ઉપર માલ વેચવામાં આવતો હોય શાખ પર, ત્યારે એના માટે અમુક કન્ડિશન્સ રાખવામાં આવેલી હોય છે. અને એટલે જ નાણાંનું મૂલ્ય જે છે એ મહત્ત્વનું બને. કેટલીક વખત શું થાય કે મહત્ત્વના નાણાકીય નિર્ણયો જે છે એ સમય મૂલ્યના ખ્યાલને આધારે જ લેવામાં આવતા હોય. બીજી બધી બાબત કરતાં સમય મૂલ્ય જે છે એનું ફેક્ટર એમાં મેજરલી ઇફેક્ટ કરતું હોય. એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એના માટે. 2 એક્ઝામ્પલ જોવાના છે એકચ્યુઅલી. એક જોઈએ તો ફોર એક્ઝામ્પલ, વ્યક્તિ એ છે એ વ્યક્તિ બીને રૂપિયા 1 લાખની લોન 1 વર્ષ માટે આપે છે અને એ 1 લાખ ઉપર જે છે એ વ્યાજનો દર 10% લેખે ઇન્ટરેસ્ટ રેટ ફિક્સ થયું. એટલે 1 લાખના 10% લેખે જે છે એ 10,000નું વ્યાજ એના ઉપર થશે 1 વર્ષનું પર એનમ. તો વર્ષના અંતે એટ ધી એન્ડ ઓફ ફર્સ્ટ યર, 1 યર, વ્યક્તિ જે લોન લેનાર છે એ વ્યક્તિ જેણે લોન આપી છે એને 1,10,000 રૂપિયાનું મૂલ્ય જે છે એ ચૂકવશે. બરાબર છે? એટલે એનો મતલબ શું થયો કે આજના રૂપિયા 1 લાખ છે એનું ભવિષ્યમાં વ્યાજને ધ્યાનમાં લેતા, વ્યાજને એડ કરતા, ઇન્ટરેસ્ટને કન્સિડર કરતા ભવિષ્યમાં એનું મૂલ્ય, આજના 1 લાખનું મૂલ્ય 1,10,000 થયું. પછી બીજું એક્ઝામ્પલ, સપોઝ એક પ્રોજેક્ટ શરૂ કરવા માટે 1 લાખનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ જરૂરી છે. એ પ્રોજેક્ટ જે છે એનામાં 1 લાખનું ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે અને એન્યુઅલ રિટર્ન, વાર્ષિક વળતર જે છે એ પ્રોજેક્ટમાં 20,000નું મળશે અને 6 વર્ષ સુધી જે છે એ વાર્ષિક વળતર મળતું રહેશે. તો એ પ્રોજેક્ટ જે છે એની આપણે પહેલાં એનાલિસિસ કરવું પડશે
કે 6 વર્ષનું કુલ વળતર અને એટલા રૂપિયા જે છે એનું વર્તમાનમાં એ રોકાયેલા જે નાણાં છે એનું 6 વર્ષ પછીનું મૂલ્ય સરખાવવામાં આવશે. અને એ સરખામણી પછી જો ભવિષ્યમાં વર્તમાન મૂલ્ય કરતાં વધુ વળતર મળે એમ હોય તો જ આ પ્રોજેક્ટ જે છે એ સ્વીકારી શકાય, નહીંતર એ પ્રોજેક્ટ જે છે એ નકારવો જોઈએ. અત્યારે આપણે 1 લાખ બ્લોક કરી નાખીએ 6 વર્ષ માટે 20,000 પર યરનું વળતર મેળવવા માટે, પણ એના કરતાં જે છે એ આપણે ટૂંકા સમયમાં કે વર્તમાનમાં જે છે એનાથી વધારે નાણાકીય લાભ પ્રાપ્ત થતો હોય તો આપણે એ ઓપ્શન જે છે એને સ્વીકારી શકીએ નહીં. એટલે આ રીતે જે છે એ આ ઉદાહરણો પરથી ખ્યાલ આવે કે નાણાકીય રોકાણો જે છે એના પછી ભવિષ્યમાં કેટલા નાણાં કેટલા સમયમાં મળશે એ બંને બાબત અગત્યની છે. ફ્યુચરમાં જે છે એ એનું કેટલી એની વેલ્યુએશન હશે એ વસ્તુ અગત્યની છે. અને આ કન્સેપ્ટ જે છે ટાઈમ વેલ્યુ ઓફ મની, એના ઉપરથી નાણાંના સમય મૂલ્યના ટાઈમ વેલ્યુ ઓફ મનીના જે છે એ બે જુદા જુદા ખ્યાલ સ્પષ્ટ થાય છે. એક ચક્રવૃદ્ધિ મૂલ્યનો ખ્યાલ, કમ્પાઉન્ડ વેલ્યુ કોન્સેપ્ટ, અને બીજો વર્તમાન મૂલ્યનો ખ્યાલ, પ્રેઝન્ટ વેલ્યુ કોન્સેપ્ટ. આ ખ્યાલ જે છે એ આપણે આગળ ઉપર ચર્ચા કરવાની છે. બીજું કે તમે MFSમાં SYમાં મની એન્ડ ફિનાન્શિયલ સિસ્ટમ જે સબ્જેક્ટ ઇકોનોમિક્સ તમે ભણો છો, ભણ્યા તમે હમણાં જ લાસ્ટ યર, એમાં તમારે જે છે એ ટાઈમ વેલ્યુ ઓફ મનીની એક પોઈન્ટ આવતો હતો. એમાં ફિશરનો એક સિદ્ધાંત આપેલો છે. તો એ વસ્તુ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા કનેક્ટેડ આની સાથે છે. તો એ પોઈન્ટ પણ તમે જે છે એ રિવાઇઝ કરી શકો છો. તો બાકીના જે આ ટાઈમ વેલ્યુ ઓફ મનીના જે મેં બે ખ્યાલના પ્રકાર કહ્યા એનું આપણે ચર્ચા આગળના લેક્ચરમાં કરીશું. બીજું કે તમને એક મેં ગૂગલ ક્લાસરૂમ જોઈન કરવા માટેની જે છે એ નોટિસ આપેલી છે. હજુ પણ જે તમે કોઈ ન કર્યું હોય તો classroom.google.com તમે ઓપન કરશો બ્રાઉઝરમાં, ગૂગલ ક્રોમમાં, એટલે એક વિન્ડો ઓપન થશે. એમાં તમે ગો ટુ ક્લાસરૂમ કરશો એટલે ક્લાસરૂમની વિન્ડો ઓપન થશે, જેમાં તમે રાઈટ સાઈડ જમણી બાજુ કોર્નર પર પ્લસની સાઇન પર ક્લિક કરશો એટલે જોઈન ક્લાસનો ઓપ્શન આવશે. આ ઓપ્શન ઓપન થયા પછી ક્લાસ કોડની એક જે બાર હશે એ ખુલશે. એ ક્લાસ કોડમાં તમારે ક્લાસ કોડ એન્ટર કરવાનો રહેશે અને એ તમે એન્ટર કરશો એટલે તમે આપણા ક્લાસમાં જે છે એ જોઈન થઈ જશો. ક્લાસ કોડ હું તમને જણાવી દઉં છું, તમે એ નોટ ડાઉન કરી અને જે છે એ ક્લાસરૂમમાં એન્ટર થઈ જજો. ક્લાસ કોડ છે 4GJUKGC 4GJUKGC. 4 જે છે એ ઓનલી એક ડિઝિટ છે, બાકી બધા જ આલ્ફાબેટ્સ છે અને બધા જ આલ્ફાબેટ્સ સ્મોલ લેટર્સમાં આવશે, કેપિટલમાં કોઈ પણ નહીં આવે. બીજું કે કોઈ સ્પેસ કે કોઈ સાઇન પણ આ કોડમાં આવશે નહીં. આ કોડ તમે એન્ટર કરશો એટલે આપણા ગૂગલ ક્લાસરૂમમાં તમે એડ થઈ જશો. તો કંઈ પણ સૂચના હશે એ ક્લાસરૂમમાં તમને મળી રહેશે અને ઇન્ટરેક્શન જે છે એ આપણા વચ્ચે એમાં થઈ શકશે. તો તમે એમાં જોઈન કરી લેજો. All the students of TY subject FM. Thank you. જો કોઈને કંઈ ક્વેરી હોય તો you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.